વડોદરાના પાલિકાના પાપે રસ્તાઓના ખસ્તા હાલ છે। રોડ પર જતું ડમ્પર અચાનક ખાડામાં બેસી ગયું। કપચી ભરેલા ડમ્પરના ટાયર ખાડામાં ખૂંપી ગયા। મુખ્ય માર્ગ પર યોગ્ય પુરાણ ન કરતા આ ઘટના બની હતી। નિઝામપુરાની આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા, જેમાં નિઝામપુરા હવેલી સામે જ પાલિકાની બેદરકારી સામે આવી। પાલિકાએ વિકાસના નામે શહેરમાં ખાડા ખોદ્યા છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, શું વિગત આ વિશે? જો વડોદરા શહેરના નાગરિકો અત્યારે ઠેર ઠેર ખોદેલા ખાડાઓને કારણે ખૂબ પરેશાન છે। થોડા દિવસ પહેલા જે રીતે એક દુલ્હન પણ ફસાઈ ગઈ હતી ખાડાઓને કારણે, વારંવાર ટ્રાફિક જામ થાય છે, તેને કારણે લગ્ન મંડપ સુધી પહોંચતા એને પોણો કલાક લાગ્યો હતો। આ જ પ્રકારની સમસ્યાઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ છે। લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે। આજે સીસીટીવી વાયરલ થયા છે વડોદરાના નિઝામપુરા વિસ્તારના છે, જ્યાં હવેલીની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા કોઈ લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ રોડ વચ્ચે કરેલા ખોદકામ પુરાણ વ્યવસ્થિત રીતે ન કરવામાં આવતા આજે જે ઘટના બની છે રવિવાર સાંજની છે, તેમાં એક ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યું છે કુચી ભરેલું, અને તેના જે ટાયર છે એ ચાલુ વાહન જ એ ટાયર તેમાં અંદર ખૂંપી જાય છે રોડ પર જ, અને તેને કારણે પાછળ જે આવતા નાગરિકો છે, જે વાહન ચાલકો છે, અટવાઈ જાય છે। જોકે મોટો અકસ્માત થતા રહી ગયો છે, પરંતુ આ પ્રકારની ઘટના વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, ગંભીર બેદરકારીની ચાળી ખાઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ વારંવાર કરવામાં આવ્યા છે, પરંતુ જે રીતના હેરાન અત્યારે વડોદરાવાસીઓ થઈ રહ્યા છે, તેને કારણે આ પ્રકારના દ્રશ્યો ખૂબ સામાન્ય થઈ રહ્યા છે। આ ઘટનામાં મોટી જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થતા અટક્યું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ આ પ્રકારની ઘટનાથી સબક લેવાની જરૂર છે કે વડોદરાના નાગરિકો કેટલા હેરાન થઈ રહ્યા, કોઈ મોટી હોનારત પણ થઈ શકે છે। ધન્યવાદ જાણકારી માટે।